જય માતાજી બધાને રામ રામ। અને આજે ગયા હતા આપણે બજારે ખરીદી કરવા। તો જો ખરીદીમાં હું લઈ આવ્યા છે કામ્યાબેન બતાવે છે। તો નમકીનના પેકેટ બધા દેખાય છે, કેમ કે કામ્યાબેનને સ્કૂલે જવાનું હોય ને એટલે થોડો ઘણો ભાગ તો ઘરે રાખવો પડે, એટલે આપણે લઈ આવ્યા છીએ। અને નકરું નમકીને નથી લાવ્યા આપણે, જો આરે ફ્રૂટે લાવ્યા છીએ। આપણે ફ્રૂટમાં જો કેળા છે અને બીજું પણ છે, આગળ આપણે જોઈએ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। અને ઘરની ઝીણા મોટી બીજી પણ વસ્તુ લાવ્યા છીએ। અને જો હેમાંસી બેન તો છે નહીં અત્યારે, કામ્યાબેનને હું બજારે ગયા હતા ને આજ છે બુધવાર, એટલે ઝીણા મોટી વસ્તુ બધી ખરીદી કરીને લે ફટાફટ કામ્યાબેન તો બધું બતાવવા જ મળ્યા છે જો। અને નવરાત્રિ આપણે ચાલુ થઈ ગઈ છે, તો જો નવરાત્રિમાં પહેરવાના સેટ ને એવું બધું લઈ આવ્યા છે। અને પાછું એક જબલું તોડે છે બેન જો, તો એમાં નીકળ્યા સફરજન, કેમ કે ફ્રૂટ પણ જરૂરી છે ને, આપણું નમકીન નહીં એટલે ફ્રૂટ પણ લઈ લીધું છે। અને બીજું પણ જબલું જોવા મળ્યા છે। અને છોકરાઓ જો ટેણી આટા મારે છે, આમથી નામ લસણ છે, ઘરની સામગ્રી જોતી પૂરતી વસ્તુ બધી લઈ આવ્યા છે। અને બધાય કેળા ઉપાડ્યા। અને કામ્યાબેન જો નાસ્તાની ડીશ, અને ખાસ તો અમારે હેમાંસીબેનને સ્કૂલનું પેન્ટ લેવાનું હતું, અને સ્કૂલનું પેન્ટ પણ લઈ આવ્યા છે। અને જો નવરાત્રિમાં પહેરવાની મસ્ત મજાના ઝુમખા, એટલે કે બુટિયા, આપણે ગુજરાતીમાં બુટિયા કે મસ્ત ઝુમખા લઈ આવ્યા છે। 2 જોડી લઈ લીધા છે, અને ઘણી બધી ખરીદી કરી લીધી છે। અને બુટી તો એટલી મસ્ત છે ને, મને તો બહુ જ ગમી। તો જો મેં 2 જોડી લઈ લીધી, બહુ મસ્ત છે બુટી, નવરાત્રિમાં પહેરે એવી। તો કંઈક આવી બધી ખરીદી આપણે કરી છે। તમને કેવી લાગી ખરીદી અમારી કમેન્ટ કરજો। અને નવરાત્રિમાં પહેરાય એવા બહુ એટલે બહુ મસ્ત ઝુમખા છે, જો કામ્યાબેનને તો બહુ ગમી ગયા। અને શાકભાજીમાં જો આપણે લઈ લીધો છે ગુવાર, અને બીજું પણ વસ્તુ છે, અને અગરબત્તી, અને બીજું છે જો બેગ લીધી છે નાની એવી। અને કામ્યાબેનને ઝીણા મોટી કટલેરી છે। કામ્યાબેન જ્યારે આવે ને ત્યારે 100 રૂપિયાની તો કટલેરી લેવડાવે, 100 રૂપિયાનો ભાગ લેવડાવે, અને બીજા કંઈક વાપરે એટલે 200-300માં અમારે કામ્યાબેન પડે બજારે આવે ને એટલે। તો જો ઝીણા મોટી બધી વસ્તુ લઈ લીધી છે, ને બેન એક પછી એક બધું દેખાડવા મળ્યા છે, પાર આવતો નથી બધી વસ્તુનો। તો આવી કંઈક ખરીદી હતી આજે આપણે ગયા હતા બજારે બુધવારીમાં। અને નવરાત્રિ છે એટલે નવરાત્રિની તૈયારી કરવી પડશે। અને જો સાંજ પડી ગઈ ને કામ્યાબેન મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, અને ગરબો લઈ લીધો છે, અને સરસ મજાની એક રીલ બનાવી લીધી, મસ્ત મજાના કામ્યાબેન ફોટા પાડી લીધા। અને આપણે પણ તૈયાર થઈ ગયા છીએ। અને આજ તો કાંઈ ચોલીને એવું નથી પહેર્યું, સાડી જ ખાલી પહેરી છે, પણ એક ઝુમખા લઈ આવ્યા હતા પહેરી લીધા છે। અને જો આપણે ઉપડા વડલીવાળા મેલડીમાના તરફ, તો આપણે જો લીલોડા રોડ ઉપર આ મંદિર આવેલું છે, આ ગેટ છે એનું વડલીવાળા ધામ, અહીંથી જવાય। અને ત્યાંથી જો આપણે બીજું પાટિયું પડે છે, ત્યાંથી આપણે હવે બસ ડેકોરેશન ચાલુ થઈ ગયું છે। એટલું મસ્ત ડેકોરેશન છે, સરસ મજાનું, અને ઠેઠ સુધી લાઇટિંગ ગોઠવેલું છે, એટલે બહુ મજા આવે આવવા જવામાં, કંઈ તકલીફ નથી પડતી। અને આપણે હવે રમવા ઉપડી ગયા છીએ। અને પહેલાં તો જમવાની સુવિધા છે, એટલે જો આપણે લઈ લેવી પ્રસાદી, અને પ્રસાદીમાં સરસ મજાની બુંદી, ગાંઠિયા, ખીર, શીરો અને એવું બધું છે, શાક, રોટલી। તો પ્રસાદી લઈ અને પછી આપણે જમવા જઈએ। તો જો ઘણા બધા માણસો આવી ગયા છે, અને જમવાનું અહીંયા 7:30 ચાલુ થઈ જાય એટલે 9 વાગ્યા સુધી રહે છે। છોકરીઓ બધી છોકરીઓનું જમવાનું ત્યાં જ હોય છે। અને જો દાળ ભાત પણ છે, અને અમારા કામ્યાબેન હેમાંસીબેન બધા અમે પ્રસાદી લઈ અને આ સાઈડ આવી ગયા છીએ। હવે જો અમારા હેમાંસીબેને પણ લઈ લીધી છે થાળી, અને પ્રસાદી લઈ લઈ પછી જઈએ આપણે રમવા। તો સરસ મજાની સુવિધા છે, જમવાની રમવાની કોઈ જાતની તકલીફ નથી પડતી। અને હાલો પ્રસાદી બધા લેવા, સરસ મજાની પ્રસાદી છે, તો પ્રસાદી લઈ લઈ। અમારા કામ્યાબેને જો સાકરી ઉપાડી છે, અને ગળ્યું ઓછું ભાવે। અને આ બાજુ મારા હેમાંસીબેન બેસી ગયા છે, અને જમી અને પાણી પીવા આવી ગયા, તો પાણીની પણ સરસ મજાની સુવિધા છે। અને આ બાજુ આવીને આપણે પહેલાં તો ફોર્મ હોય એમાં સહી કરવાની કે રેગ્યુલર કરાવવાની જાય। અને આપણે જો ગરબા રમવા ચાલુ કરી દીધું છે, અમને અમારા સબસ્ક્રાઈબર ફ્રેન્ડ મળી ગયા હતા, તો આપણે એની યારે ગરબા રમવા કરી દીધું ચાલુ। અને આ બાજુ કામ્યાબેને ઉપાડ્યા ગરબા, જો કામ્યાને મારી જેમ બહુ શોખ છે ગરબા રમવાનો। જો કામ્યાબેને ફટાફટી ગરબા રમવાનું કરી દીધું ચાલુ। વણ તો મસ્ત આવડે છે, 4ની સાઈડમાં તો વળી બહુ નહોતા આવડતા, એટલે બેને કરી દીધું ચાલુ ગરબા રમવાનું। મેં વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું। અને આ બાજુ જોયું તો પછી જો બધા મોટા જ રમતા હતા, કામ્યાબેનને મોટા હારે રમવાની મજા આવે। આ બાજુ અમારા હેમાંસીબેન રમે છે, ને હેમાંસીબેને જો મસ્ત મજાની ચોલી પહેરી છે બ્લેક કલરની। અને જો સરસ મજાના હેમાંસીબેન રાસ ગરબા રમવા મળ્યા છે, જો હેમાંસીબેન અને એની ફ્રેન્ડ ને બધા રમે છે।
હું અમારી બેનપણી વારે રમી કામ્યા બેન, એની બેનપણી વારે એના કામ્યા તમારે હારે એની બેનપણી એવું બધું છે. અને બહુ મજા આવે નવરાત્રિમાં, રમઝટ બોલે નવરાત્રિમાં. અને અમારે તો વડલી ધામમાં તો બહુ જ મજા આવે રમવાની. અને આખો વર્ષ આપણે રાહ જોતા હોય નવરાત્રિની. નવરાત્રિ છે તો ફૂલ મોજ આપણે કરી નવરાત્રિમાં, માની આરાધના કરી અને આપણે માના ગરબા કરી. અને જો આપણે આવી ગયા છીએ બધા રાસ ગરબા રમવા. અમારા હેમાંશી બેન જો સરસ મજાના રાસ લે છે અને ચોલી જો હેમાંશી બેને પહેરી લીધી છે સરસ મજાની, મને થાય એવડી ચોલી છે. બગલામુખીમાં તમારે ખબર ન હોય ને, એકવાર બે હાથ ઊંચા કરી જોરદાર માતાજી માટે તાળી પાડો. એ મા બહુચરાજી માનું સ્વરૂપ છે. આવી દિવ્ય આત્મા આપણા વચ્ચે આવ્યા હોય તો જોરદાર તાળીથી બધા વધાવો. જ્યાં ઊભા છે ત્યાંથી બધા હાથ ઊંચા કરો. પાછળ વાળા કોઈ માંદા નહીં પડો. જય માતાજી, જય મેલીમાં. 5 મિનિટના ઇન્ટરવલ પછી ત્યાંથી આપણે હવે ઘર તરફ નીકળી ગયા. અને જો આપણે હવે પોલીસ સ્ટેશન પણ બાબરામાં મસ્ત મજાનું નવરાત્રિમાં શણગારેલું છે. અને બસ આપણે હવે ગરબા રમીને જઈએ છીએ ઘરે. અને અત્યારે વાગી ગયા છે 11:30 જેવું થઈ ગયું છે. અને આપણે આવી ગયા છીએ હવે ઘરે. અને અત્યારે બસ ઘરે પહોંચીને ભૂખ લાગી ગઈ તો આપણે જો માંડવી શેકી હતી લીલા ઓળા, તો આપણે ઓળા ખાઈ લઈ. રમી રમીને ભૂખ બહુ લાગી ગઈ હતી તો આપણે માંડવી ખાઈ લઈ લીલા ઓળા. હાલો બધા લીલા ઓળા ખાવા. તમે અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ જરૂર કરજો. અને હાલો બધા મસ્ત મજાના ઓળા ખાવા. સરસ મજાની જો આપણે ઘરની માંડવી છે.